કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું આખા ઇન્ડિયાની જે ચર્ચાયેલી વસ્તુનો. ગુજરાતમાં પણ એના ચર્ચા છે, ઇન્ડિયામાં પણ એના ચર્ચા છે. હા મિત્રો, ટાટાની સિયારા. સિયારા એક અલગ જ લેવલનું માર્કેટિંગ કરીને પોતાની ગાડીને બધાના દિમાગમાં છવાઈ દીધી છે અને એનાથી સ્ટાર્ટિંગમાં જ્યારે લોન્ચિંગ થઈ ત્યારે 70,000થી વધારે બુકિંગ ટાટા સિયારાનું આવી ગયું છે. હા, સાચી વાત છે, 70,000 બુકિંગ ગાડીનું આવી ગયું છે. તો ગાડીની અંદર શું ફીચર્સ છે, શું વસ્તુ છે, એની વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. આપણે વાત કરીશું કરણભાઈ સાથે, જે ટાટા એબીસી ઓટો લિંકની અંદર સેલ્સ જોવે છે. તો કરણભાઈ, તમે થોડું ટાટા સિયારા વિશે જણાવશો? 100%. ટાટા સિયારા ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ એબીસી ઓટોલિંક. આપણો એબીસી ઓટોલિંક ઇન્ડિયાનો ટાટાનો લાર્જેસ્ટ શોરૂમ છે અને વડોદરાની અંદર રનોલી ખાતે એ શોરૂમ આવેલું છે. સિયારાની વાત કરું અત્યારે હાલ તો અત્યારે એબીસી ઓટોલિંકની અંદર મુનાર મિસ્ટ કલરમાં તમને જોવા મળ્યું છે. એ ડીઝલ ટોપ મોડલ છે. એમાં 3 એન્જિન ઓપ્શન, 1.5 નેચરલ એસ્પિરેટ, 1.5 જીડીઆઈ અને 1.5 ડીઝલ ક્રાયોજેક. હાલ સૌથી વધારે જે બુકિંગ્સ આવી રહ્યા છે ડીઝલમાં સૌથી વધારે હાઈએસ્ટ બુકિંગ આવી રહ્યા છે અને જબરજસ્ત ગાડીનું અત્યારે અમને રિઝલ્ટ જોવા મળે છે. એક્સિલન્ટ. કસ્ટમરનો કેવો રિસ્પોન્સ છે કરણભાઈ? ઘણા કસ્ટમર એવા છે કે જે વિડીયોમાં જોઈ રહ્યા હતા, એમને વિડીયોમાં જે નથી એક્સપેક્ટ કર્યું એનાથી વધારે એમને લાઈવ, જેમ કે આની અંદર જે ડોલ્બી એટમોસ જે આવેલું છે એ તમે વિડીયોમાં એમને એટલું પેલું ફીલ નહીં કરી શકતા હોય. અહીં આગળ આવીને પર્સનલી એમને જે ફીલ કર્યું, તમે નહીં માનો કે ખાલી મ્યુઝિક સિસ્ટમના લીધે ઘણા કસ્ટમરોએ ખાલી બુકિંગ ગાડીનું કરી દીધું છે અને 15 જાન્યુઆરીથી એનું ડિલિવરી પણ સ્ટાર્ટ થવાની છે. ડાયરેક્ટ 2026ના મોડલ મળી જશે. અને કહેવામાં આવી રહ્યું છે કે ટાટાએ પહેલી વખત બેઝ મોડલની અંદર ઓલમોસ્ટ બધા ફીચર આપી દીધા છે. યસ. જેમ કે તમે જોઈ શકશો, જેમ કે ઓટો પાર્કિંગ મોડ, એમાં ઓટો પાર્કિંગ મોડ તમે જો તો દરેક કંપની દરેક મોડલની અંદર, ઇવન ટાટાના બી સમ મોડલની અંદર તમારે સેકન્ડ ટોપ કાં તો ટોપમાં જ મળે છે. એ ફીચર્સ તમને આપેલી છે. પ્લસ જે સેફટીની વાત કરીએ તો ટાટા મોટર્સ 5 સ્ટાર સેફટી રેટિંગ, એ તો હવે ટાટાની અંદર કેવું ડીએનએ થઈ ગયું છે. એના સિવાય જે સેફટીના અમુક 18 ફીચર સાથે એ પ્લસ આ સિયારા આવવાની છે, જે ટાટાના અમુક મોડલમાં બી નથી. એ ડાયરેક્ટ તમને સિયારામાં મળશે. અને અમુક ફીચર્સ એની અંદર એવા છે કે તમને જે મર્સિડીઝ અને વોલ્વો જેવી હાઈ પ્રીમિયમ પ્રોડક્ટમાં મળશે, જે પછી ડાયરેક્ટ બીજી કોઈ મોડલમાં નહીં આવે, જે ડાયરેક્ટ સિયારા એ તમને ઓફર્સ કરી રહ્યા છે. એમ કે એને લિજેન્ડ કહેવામાં આવે છે. અત્યારે તમે જોતા હશો કે દરેક ચેનલની અંદર યુટ્યુબર્સથી લઈને દરેક લોકો તમને કહેતા હશે કે ઓજી બેક, ઓજી ઇઝ બેક. એનો મતલબ એ થાય છે કે ઓરિજિનલ ગોડ ઇઝ બેક. થેન્ક યુ કરણભાઈ. ઓકે, વેલકમ સર. તો મિત્રો, તમારે અગર વડોદરાની અંદર ટાટા સિયારાની ઇન્ફોર્મેશન લેવી હોય કે બુકિંગ કરવી હોય તો તમે કરણભાઈને મળી શકો છો. એમનો નંબર હું નીચે મેન્શન કરી આપીશ અને એ તમને સારી રીતે ગાઈડ કરી દેશે. શું પ્રાઇઝિંગ છે, શું બેનિફિટ છે, તમને ડિટેલ્સમાં બતાવી આપશે. શ્યોર. થેન્ક થેન્ક યુ સર. આજે આપણે આવી ગયા છે ટાટા સિયારાના વિડીયો માટે, પણ તમે ક્રેઝ તો જુઓ ટાટાના શોરૂમમાં. ટાટાના સિયારા માટે લોકો ગાડીના લેવા માટે, ગાડી જોવા માટે પડાપડી કરી રહ્યા છે. લોકો ગાડી જોઈ રહ્યા છે કે શું ફીચર્સ છે, શું પ્રોડક્ટ છે. તો આપણે ફૂલ ડિટેલમાં વાત કરીશું કે શું પ્રોડક્ટ છે, શું ફીચર્સ છે, એની અંદર એડિશનલ શું વસ્તુ આપેલી છે, એના કયા ફીચર્સ છે, કેટલા મોડલ્સ છે, શું છે, આપણે અહીંયા વિડીયોની અંદર જણાવીશું. ફ્રન્ટની અંદર તમને કલેક્ટેડ એલઈડી જોવા મળી જશે, એલઈડી હેડલેમ્પ જોવા મળી જશે અને એલઈડી ફોગ લેમ્પ આપેલો છે. રાઈટ સાઈડમાં જોશો તો તમને સ્ટાર્ટ સ્ટોપનું ઓપ્શન આપેલું છે ફ્લોટિંગની અંદર અને એકદમ સોફ્ટ એલિમેન્ટ, સોફ્ટ ટચ આપેલું છે. એનાથી તમે ટેરેન મોડ ચેન્જ કરી શકો છો, બૂટ સ્પેસ ઓપન કરી શકો છો. ઓટો હોલ્ડ ઓપ્શનનું બી બટન આપેલું છે એની અંદર. તમે દૂરથી જોશો તો એવું લાગે છે કે તમે આ એક ફ્લોટિંગ એલિમેન્ટ છે, કે તે એકદમ અલગ યુનિક શેપમાં આપેલું છે. ફ્રન્ટ સીટની વાત કરું તો ફ્રન્ટ સીટની અંદર તમને વેન્ટિલેટેડ સીટ જોવા મળી જશે, 3 મેમરી ઓપ્શન જોવા મળી જશે, 6 વે કંટ્રોલર મળી જશે. તમે આગળ પાછળ સીટને તમે કંટ્રોલર ઇલેક્ટ્રિક રીતે કંટ્રોલ કરી શકો છો. ડોર હેન્ડલની વાત કરું તો ડોર હેન્ડલ છે એકદમ ફ્લોટિંગ શેપમાં આપેલો છે. એની અંદર તમારું જે 4 વિન્ડોના પાવર વિન્ડો ઓપ્શન,
મિરર એડજસ્ટેબલ ઓપ્શન આપેલું છે, એકદમ ફ્લોટિંગમાં આપેલું છે અને એ બી એકદમ સોફ્ટ એલિમેન્ટમાં આપેલું છે. તમે એનો ટેક્સચર જોશો તો એકદમ સોફ્ટ એલિમેન્ટની અંદર તમને ટેક્સચર જોવા મળી જશે. ની વાત કરીએ તો કીની તમને આવો લુક જોવા મળી જશે, જેમાં તમે બૂટ સ્પેસ ઓપન કરવાનો ઓપ્શન આપેલો છે, લાઇટ ચાલુ બંધ, કાર લોક અનલોકનો ઓપ્શન આપેલો છે. ની વાત કરું તો સ્ટેરિંગ તમને ડિજિટલ આપેલું છે, ટાટાનો લોગો જે છે એ ડિજિટલ આપેલું છે. તમે આમાંથી પ્લસ માઇનસ અવાજ પ્લસ માઇનસ કોલ રિસીવ કોલ કટ કરી શકો છો. આની અંદર તમને પેડલ શિફ્ટર પણ આપેલા છે, તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો પેડલ શિફ્ટર આપેલા છે અને એકદમ સોફ્ટ એલિમેન્ટ છે. ટચ જ્યારે હું કરી રહ્યો છું તો એકદમ ઇઝીલી ટચ થઈ રહ્યો છે. ઓટોમેટિક કાર છે ટોપ મોડલમાં, તો તમને એની અંદર તમે જોઈ લો છો પાર્કિંગ રિયર તમે કરી શકો છો. આર્મરેસ્ટ છે, એડજસ્ટેબલ આર્મરેસ્ટ છે અને અહીંયા તમને વાયરલેસ ચાર્જર જોવા મળી જશે. આર્મરેસ્ટની અંદર થોડી એવી સ્પેસ આપેલી છે જે તમે કોઈ વસ્તુ નાની અમથી વસ્તુ મૂકવી હોય તો તમે મૂકી શકો છો. ફ્રન્ટમાં તમને વેન્ટિલેટેડ સીટ્સ મળી જશે. થાઈ સપોર્ટ જે છે એડજસ્ટેબલ છે, તમે એને તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. ડેશબોર્ડ એકદમ યુનિક આપેલું છે, સોફ્ટ ટચ એલિમેન્ટ આપેલા છે અને આ તમે જોવો છો એ સાઉન્ડ બાર છે. જે તમને મેં ડોલ્બી સિસ્ટમની વાત કરી હતી, તો આ સાઉન્ડ બારથી તમને એકદમ પ્રીમિયમ સાઉન્ડ આપેલું છે. ટચ કંટ્રોલર આપેલા છે, અગર તમારે ફોગ લાઇટ ચાલુ કરવી છે, ટેમ્પરેચર પ્લસ માઇનસ કરવું છે, રિયર ફ્રન્ટ તમારે બેકડોર કરવું છે, એસી ટેમ્પરેચર પ્લસ માઇનસ કરવું છે, 360 ડિગ્રી તમારે કરવું છે તો તમે 360 ડિગ્રી જોઈ શકો છો. 360 ડિગ્રી કેમેરાની ક્વોલિટી બી જોઈ શકો છો. પ્લસ તમને બ્લાઇન્ડ સ્પોટનું બી આપેલું છે કે તમે ગાડી ચાલુ કરી રહ્યા છો, 360 ડિગ્રી યુઝ કરી રહ્યા છો તો તમને બ્લાઇન્ડ સ્પોટ અલર્ટ બી આપેલું. ફ્રન્ટમાં તમને 65 વોટનું ચાર્જર ઓપ્શન મળી જવાનું છે. જે ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કે ગાડીની અંદર ફોન બહુ સ્લો ચાર્જ થાય છે, તો ટાટાની અંદર તમને 65 વોલ્ટનું ચાર્જર ઓપ્શન સી ટાઈપ ચાર્જર ઓપ્શન મળી જશે. ઇન્ટિરિયરની વાત કરું તો સ્ટાર્ટિંગમાં તમને 3 ડિસ્પ્લે જોવા મળી જશે. એ ત્રણેય કો પેસેન્જર માટે, સેન્ટરમાં અને ડ્રાઇવિંગ માટેની. તો ડ્રાઇવિંગની અંદર તમને જે સ્ક્રીન છે એની અંદર તમને ઇન્ફોગ્રાફિક જોવા મળી જશે. આની અંદરના જે એ છે તમે તમારી રીતે તમને એટ્રેક્ટિવ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો. સેન્ટરમાં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ટચલી તમને આપેલું છે. આની અંદર જે ઓપ્શન આપેલા છે વાઈફાઈ, બ્લૂટૂથ, નેવિગેશન, JBL મોડ, તો એ તમે ચેન્જ કરી શકો છો. મેપલ્સમાં ઇન્ડિયાનું આપેલું છે લોકેશન સર્વિસ માટે. અને આ જે ઇન્ફોગ્રાફિક છે આની અંદર તમે ગેમ પણ રમી શકો છો. કંટ્રોલર પર આવે છે, તમે કંટ્રોલરની સાથે સાથે તમે ગેમ રમી શકો છો. યુટ્યુબમાં વિડીયો જોવા છે, બીજી કોઈ વસ્તુ કરવી છે તો તમે કરી શકો છો. રિયર સેટની વાત કરું તો રિયર સેટ એકદમ કાફી કમ્ફર્ટેબલ છે. 3 લોકો આરામથી બેસી શકે છે. થાઈ સપોર્ટ સારો એવો આપેલો છે, લેગ રૂમ સારું આપેલું છે અને હેડ રૂમ પણ સારું આપેલું છે. સ્પેશિયસ છે, તમે ઇઝીલી કમ્ફર્ટેબલી બેસી શકો છો. અને રિયરમાં તમને આર્મરેસ્ટ આપેલું છે. અગર 2 પર્સન બેસી રહ્યા છે તો તમે આર્મરેસ્ટનો યુઝ કરીને કમ્ફર્ટેબલી બેસી શકો છો. એની અંદર સનશીટ આપેલું છે, તો અગર તમે દિવસની અંદર ડ્રાઈવ કરી રહ્યા છો અને તડકો લાગી રહ્યો છે તો તમે આ સનશીટનો યુઝ કરીને ઇઝીલી બેસી શકો છો, એન્જોય કરી શકો છો. એની અંદર તમને બોસ મોડ પણ આપેલો છે. ફ્રન્ટ સીટને તમે આગળ કરીને તમે સ્પેસ તમારી અગર લેગ રૂમ કરવો છે તો તમે લેગ રૂમ વધારી શકો છો. ટાટા સિયારાની અંદર 12 JBLના સ્પીકર આપેલા છે વિથ ડોલ્બી એટમોસ. અગર તમે ડોલ્બી એટમોસનો આનંદ લેવા માંગો છો તો તમે ઓપ્શન ચાલુ કરીને મસ્ત સરાઉન્ડિંગ સાઉન્ડનો ઓપ્શન લઈ શકો છો. વિથ સબ વૂફર આપેલા છે તમને. કારની અંદર તમને પેનારોમિક સનરૂફ પણ આપેલું છે. અગર તમે પેનારોમિક સનરૂફ ઓપન કરી દેશો તો એકદમ ગાડી સ્પેશિયસ અને એકદમ ખુલ્લી લાગશે. રિયરમાં પણ તમને એસી વેન્ટ જોવા મળી જશે અને સેમ 65C ટાઈપ ચાર્જ ઓપ્શન આપેલું છે. ચાર્જ લગાવીને તમે ફોન અહીંયા મૂકી શકો છો. તો રિયરની વાત કરીએ તો રિયરની અંદર તમને કનેક્ટેડ લાઇટ ટેમ્સ જોવા મળી જશે, સિયારાનું માર્કિંગ જોવા મળી જશે અને ટાટાનો લોગો તમને જોવા મળી જશે. પાછળનો લુક તમે જોશો તો એકદમ ડિફરન્સ બોક્સી શેપમાં આપેલો છે અને સ્પેર વ્હીલ તમને નીચે આપેલું છે. બૂટ સ્પેસની વાત કરીએ તો 600થી વધારે લીટરનું તમને બૂટ સ્પેસ જોવા મળી જશે. એકચ્યુઅલી તમે આની અંદર તમે સારો એવો યુઝ કરી શકો છો અને રિયર સીટ છે તમે રિક્લાઇન કરીને વધારે સ્પેસ યુઝ કરી શકો છો બૂટ સ્પેસ માટેની. તમને પાછળ લાઇટ જોવા મળી જશે. 12 વોટનું તમને ચાર્જર આપેલું છે, તો તમારે અગર કોઈ વસ્તુ યુઝ કરવી છે તો 12 વોટનું તમે યુઝ કરી શકો છો. 3 kgનું બેગેજ તમે સાઈડમાં તમારે લગાવવું હોય તો 3 kgનું બેગ તમે સાઈડમાં લગાવી શકો છો. રિયરમાં તમને સેફ્ટી લાઇટ્સ આપેલી છે. બૂટ સ્પેસ જ્યારે તમે ઓપન કરો ત્યારે લાઇટ બ્લિંક થશે. સેમ પાછળ નહીં, 4 દરવાજાની અંદર સેફ્ટી લાઇટ્સ આપેલી છે, જેનાથી નાઇટમાં અગર તમે ડ્રાઈવ કરી રહ્યા છો કે કોઈ જગ્યાએ ગાડી ઊભી રાખો છો તો તમે સેફ્ટી લાઇટ્સ એની જાતે ચાલુ થઈ જશે.
ટેલ ગેટ્સ ઇલેક્ટ્રોનિક્સ આપેલો છે, જે ઇલેક્ટ્રોનિક્સ રીતે ઓપન થશે અને બંધ થઈ જશે. આની અંદર તમે જેસ્ચર એડ પણ કરી શકો છો. જેસ્ચર એડ કરીને તમે ખાલી પગ સ્વાઇપ કરીને તમારું પાછળનું ડોર ઓપન કરી શકો છો. રિયરમાં તમે ધ્યાનથી જોશો તો તમને વાઇપર જોવા નહીં મળે, પણ વાઇપર હિડન આપેલું છે, જેનાથી તમને પાછળથી કારનો પૂરો લુક જોવા મળી જશે. રિયરમાં તમને 2 પાર્કિંગ સેન્સર જોવા મળી જશે. કેમેરો નીચે આપેલો છે, જેનાથી તમે તમારે પાર્કિંગ જ્યારે તમે કરો તો ત્યારે એકદમ ક્લિયરલી ક્લોઝ વ્યૂ લઈને તમે ક્લોઝ પાર્કિંગ કરી શકો છો. 1.5 લીટરના 3 એન્જિન ઓપ્શન જોવા મળી જશે, પેટ્રોલ, ડીઝલ અને હાઇપ્રોન. હાઇપ્રોનની અંદર હમણાં એ લોકોએ ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં 222 જે ટોપ સ્પીડ છે એ ટોપ સ્પીડને ટાટાએ CRI અચીવ કરેલી છે. વ્હીલ બેઝ તમને 2730 mm જોવા મળી જશે. ફ્યુલ ટેન્ક આની અંદર 50 લીટરની ફ્યુલ ટેન્ક આપેલી છે. લેન્થની વાત કરું તો 4340 mm એની લેન્થ છે. વિડ્થ 1841 mm ની વિડ્થ છે અને હાઇટ 1715 mm ની એની હાઇટ છે. કલર ઓપ્શન પણ તમને 7 કલર ઓપ્શન જોવા મળી જશે, જેની અંદર ડ્યુઅલ ટોનથી લઈને સિંગલ ટોન તમે કલર ઓપ્શન લઈ શકો છો. પ્રાઇઝની વાત કરું તો બેઝ મોડલ 11.49 લાખથી લઈને ટોપ મોડલ 21.29 લાખ સુધીની પ્રાઇસ રેન્જ છે. એની અંદર તમને ઘણા બધા વેરિયન્ટ જોવા મળી જશે, ઘણા બધા એડિશનલ ફીચર્સ સાથે. ટાટાએ ટોપ મોડલની અંદર આ વખતે બધી મોટાભાગના બધા ફીચર્સ આપેલા છે. ડિસ્ક બ્રેક આપેલા છે, ઓટોમેટિક પાવર વિન્ડો આપેલા છે, 6 એરબેગ આપેલા છે, રિયર એસી વેન્ટ આપેલા છે. આ બધા ફીચર્સ તમને બેઝ મોડલની અંદર જોવા મળી જવાના છે. સિયારાની અંદર એક યુનિક વસ્તુ એટલા માટે આપેલી છે કે ફ્રન્ટની અંદર તમે સિયારાનું નેમિંગ જોઈ શકો છો, નેમ પ્લેટ સિયારા લખેલું, જે ટાટાની કોઈ પણ કારની અંદર આપેલું નથી. અને સેફ્ટીની વાત કરું તો સેફ્ટીની અંદર 6 એરબેગ આપેલા છે. એડાસ 2+ લેવલનું એડાસ સેફ્ટી ફીચર છે. 2 પાર્કિંગ સેન્સર મળી જશે આગળની અંદર. તો આ હતી ટાટા સિયારાની થોડી માહિતી અમારા તરફથી. તમને કેવી લાગી કાર કોમેન્ટમાં જરૂર જણાવો અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.